વચનામૃત ગઢડા મધ્યનું 62મું. આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું ને દાસપણાનું. તારીખ 22/11/1824 સોમવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ જો એકાગ્ર થઈને ભજનમાં જોડાઈ જાય તો દિવસ આખાના પાપ બળી જાય. સાર બીજો, પોતાના દેહ, ધન અને પરિવારાદિને ભગવાનની સેવા માટે જ રાખે અને તેમાં કામ ન આવે તેનો ત્યાગ કરી દે તો ત્યાગી જેવો જ મોક્ષ થાય છે. સાર ત્રીજો, કલ્યાણને અર્થે 3 અંગ સુખદાયી છે. 1 સુખજી જેવી આત્મનિષ્ઠા, 2 ગોપીઓ જેવું પતિવ્રતાપણું, 3 હનુમાનજી તથા ઉદ્ધવજીની પેઠે દાસપણું. આ 3માંથી એક પણ દ્રઢ હોય તોય કૃતાર્થ થવાય છે. સાર ચોથો, જેને આ 3 અંગની દ્રઢતા ન હોય તેણે એવી દ્રઢતાવાળાના દાસાનું દાસ થઈને તે જેમ કહે તેમ કરતા રહેવું તો દેહ છતાં જ મુક્ત થઈ જવાય છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1881ના માગશર સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉત્તરાદય દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્વેત પાઘ મસ્તક ઉપર બાંધી હતી તથા શ્વેત ચોફાળ ઓઢ્યો હતો તથા શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના ભત્રીજા જે અયોધ્યા પ્રસાદજી ને રઘુવીરજી તેમને બોલાવીને કહ્યું જે તમે અમને પ્રશ્ન પૂછો. પછી પ્રથમ અયોધ્યા પ્રસાદજીએ પ્રશ્ન પૂછ્યો જે આ સંસારને વિશે એવો પુરુષ હોય જે આઠો પહોર તો સંસારની વિટમણામાં રહ્યો હોય અને ગમે એવું યોગ્ય અયોગ્ય કર્મ પણ થઈ જતું હોય અને તે 1 ઘડી કે 2 ઘડી ભગવાનનું ભજન કરતો હોય ત્યારે તે ભજને કરીને તેણે દિવસ બધામાં પાપ કર્યું તે બળે કે ન બળે એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સારો દિવસ પ્રવૃત્તિ માર્ગમાં રહીને ગમે તેવી ક્રિયા કરી હોય ને ભગવાનનું ભજન કરવા બેસે તે સમયે એ ભજનના કરનારાના ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ એ સર્વે એકાગ્ર થઈને જો ભજનમાં જોડાય તે એવી રીતે 1 ઘડી કે અર્ધ ઘડી પણ જો ભગવાનના ભજનમાં જોડાય તો સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય છે. અને ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવ તે એકાગ્ર થઈને જો ભગવાનના ભજનમાં ન જોડાય તો તેના ભજન થકી તો ઘડી કે અર્ધ ઘડીમાં પાપ ન બળે અને એનું જે કલ્યાણ તે તો ભગવાનને પ્રતાપે કરીને થાય એનો એ જ ઉત્તર છે. પછી રઘુવીરજીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યાર થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તેને પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવા અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો. એવી રીતે જે ભગવાન પરાયણ વર્તે તે ગૃહસ્થાશ્રમી હોય તોય પણ મરે ત્યારે ભગવાનના ધામમાં નારદ સનકાદિકની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષને પામે એનો એ જ ઉત્તર છે. એવી રીતે શ્રીજી મહારાજ વાર્તા કરીને પછી પોતાની ઈચ્છાએ કરીને બોલતા હવા જે અમે જે દિવસથી વિચારીએ છીએ તે દિવસથી અમારી નજરમાં એમ આવે છે જે જીવના કલ્યાણને અર્થે 3 અંગ છે તે અતિ સુખદાયી છે. તેમાં એક તો અતિશય આત્મનિષ્ઠા, જે સુખજીની પેઠે આત્મરૂપ થઈને પરમેશ્વરનું ભજન કરવું, અને બીજું પતિવ્રતાનું અંગ, જે ગોપીઓની પેઠે પતિ ભાવે ભગવાનનું ભજન કરવું, અને ત્રીજું દાસપણાનું અંગ, જે હનુમાનજી તથા ઉદ્ધવજીની પેઠે દાસ ભાવે ભગવાનનું ભજન કરવું. એ 3 અંગ વિના કોઈ રીતે કરીને જીવનું કલ્યાણ થતું નથી અને અમે તો એ 3 અંગને દ્રઢ કરી રાખીએ છીએ અને એ 3 અંગમાંથી જેને એકેય અંગ દ્રઢપણે હોય તો તે કૃતાર્થ થાય છે. અને હવે એ 3 અંગવાળાના જે લક્ષણ તે નોખા નોખા કરીને કહીએ છીએ. તેમાં આત્મનિષ્ઠાવાળાનું તો એ લક્ષણ છે જે 1 કોરે તો આત્મા છે અને 1 કોરે તો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, 3 ગુણ, 5 વિષય
એ આદિક જે માયાનું ટોળું તે છે. અને એ બેના મધ્યને વિશે જે વિચાર રહે તે વિચાર જ્ઞાન સ્વરૂપી છે. તે વિચાર જેમ વાયુએ રહિત સ્થળને વિશે દીપકની શિખા અતિશય સ્થિર થઈને રહે છે તેમ સ્થિર થઈને રહે છે. ને તે વિચાર દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ એમને આત્મા સંગાથે એક થવા દેતો નથી, અને તે વિચાર પણ આત્મા સંગાથે એક થતો નથી. અને જ્યારે તે વિચારને જીવ પામે છે ત્યારે તે જીવની વૃત્તિ કાશી સુધી લાંબી હોય તે વરતાલ જેટલામાં આવે છે. અને પછી તે વિચાર જ્યારે દ્રઢ થાય ત્યારે વરતાલ થકી આ ગઢડા જેટલામાં આવે છે. ને પછી આ ગઢડા જેટલે લાંબી વૃત્તિ હોય તે સંકેલાઈને પોતાના દેહ જેટલામાં રહે છે. અને પછી દેહમાંથી વૃત્તિ ટૂંકી થઈને ઇન્દ્રિયોના ગોલકમાં જ રહે છે. અને પછી ઇન્દ્રિયોના ગોલક થકી ઇન્દ્રિયોની વૃત્તિ છે તે અંતઃકરણ સન્મુખ થઈ જાય છે. ને પછી ઇન્દ્રિયોની ને અંતઃકરણની જે વૃત્તિ છે તે આત્માને વિશે લીન થઈ જાય છે. ત્યારે એ જીવના વાસના લિંગ દેહનો નાશ થયો કહેવાય છે. અને એ વિચાર છે તે જ્યારે આ જીવ સંગાથે મળે છે ત્યારે તે જીવના હૃદયને વિશે પ્રકાશ થાય છે, અને પોતાના આત્માનું બ્રહ્મ રૂપે દર્શન થાય છે. ને તે બ્રહ્મને વિશે પરબ્રહ્મ જે નારાયણ તેનું પણ દર્શન થાય છે. અને તે દર્શનના કરનારાને એમ અનુભવ થાય છે જે હું આત્મા છું, અને મારે વિશે જે પરમાત્મા છે તે અખંડ રહ્યા છે. અને એવી રીતની અખંડ સ્થિતિ રહે એ આત્મનિષ્ઠાની અતિ ઉત્તમ દશા છે. અને પતિવ્રતાનું જે અંગ છે તે તો વ્રજની ગોપીઓના જેવું જોઈએ. જેમ ગોપીઓએ જે દિવસ થકી શ્રી કૃષ્ણ ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કર્યો તે દિવસથી જેટલા સંસાર સંબંધી જે સુખ તે સર્વે ઝેર જેવા થઈ ગયા. તેમ જેને પતિવ્રતાના અંગની ભક્તિ હોય તે ગમે તો ઇન્દ્ર જેવો રૂપાળો પુરુષ હોય, તથા દેવતા જેવો હોય, તથા કોઈક રાજા હોય, ને તેને જ્યારે દેખે ત્યારે જેમ સડેલ કૂતરાને અથવા વિષ્ટાને દેખે ત્યારે અતિશય ગ્લાનિ પામીને દ્રષ્ટિ પાછી ખેંચી લે છે, તેમ દ્રષ્ટિ પાછી ખેંચાઈ જાય તે ઉત્તમ પતિવ્રતાની રીતિ છે. તે માટે જેની એક ભગવાનને વિશે જ પતિભાવે કરીને વૃત્તિ જોડાણી છે તેનું બીજા કોઈ પુરુષને દેખીને મન રાજી થાય જ નહીં. અને ત્રીજું, જેને દાસ ભાવે કરીને ભક્તિનું અંગ છે તેને પણ પોતાના જે ઈષ્ટદેવ છે તેનું જ દર્શન ગમે, અને તેની જ વાર્તા સાંભળવી ગમે, ને પોતાના ઈષ્ટદેવનો જ સ્વભાવ ગમે, અને તેની જ પાસે રહેવું ગમે એવો પ્રીતિવાન હોય તો પણ પોતાના ઈષ્ટદેવની સેવા સારું ને રાજીપા સારું રાત દિવસ એમ ઈચ્છા કરે જે મને મારા ઈષ્ટદેવ કાંઈક આજ્ઞા કરે તો હું અતિશય હર્ષે કરીને કરું. પછી પોતાના ઈષ્ટદેવ છે તે આજ્ઞા કરે તો છેટે જઈને રહે તો પણ રાજી થકો રહે, પણ કોઈ રીતે અંતઃકરણમાં ખેદ પામે નહીં, અને આજ્ઞાને વિશે જ પરમ આનંદ માને એ દાસત્વ ભક્તિની ઉત્તમ દિશા છે. એવા દાસત્વ ભક્તિવાળા તો આજ ગોપાળન સ્વામી છે અને બીજા મુક્તાનંદ સ્વામી છે. અને એ ત્રણ અંગવાળા જે ભગવાનના ભક્ત તેમાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પક્ષ છે. અને એથી જે બહાર રહ્યા તે તો કેવલ પામર કહેવાય. માટે એ ત્રણમાંથી એક અંગ પરિપૂર્ણ થાય ને તે કેડે દેહ મૂકે તે તો ઠીક છે. અને એ ત્રણમાંથી એકેય અંગ જેને પરિપક્વ ન થયું હોય ને તેને જે મરવું તે ઠીક નથી. અને તે તો 5 દાડા વધુ જીવે ને પોતાની અણસમજણને ટાળીને ને એ 3 અંગમાંથી કોઈક એક અંગને દ્રઢ કરીને મરે એ જ ઠીક છે. અને વળી આ જીવનો તો એવો સ્વભાવ દેખાય છે જે જ્યારે ગૃહસ્થાશ્રમમાં હોય ત્યારે સંસારનો ત્યાગ કરવો ગમે, અને જ્યારે ત્યાગ કરે છે ત્યારે પાછા સંસાર સંબંધી સુખના ઘાટ થયા કરે. એવી રીતે એ જીવનો અવળો સ્વભાવ જણાય છે. માટે જે ભગવાનના દ્રઢ આશ્રિત હોય તેને તો એવા અવળા સ્વભાવનો ત્યાગ કરીને ને પોતાના મનનું ગમતું સર્વે મૂકીને ભગવાનને ભજવા, અને ભગવાન વિના બીજી સર્વે વાસનાને ટાળીને મરવું તે જ ઠીક છે. અને જેને ભગવાનમાં અતિશય પ્રીતિ ન હોય તેને તો આત્મનિષ્ઠા જ વિચારે કરીને દ્રઢ કરવી. કેમ જે ભગવાનના ભક્ત હોય તેને કાં તો આત્મનિષ્ઠા દ્રઢ જોઈએ ને કાં તો ભગવાનને વિશે અતિશય દ્રઢ પ્રીતિ જોઈએ. અને એ 2 અંગમાંથી જેને એકે અંગની અતિશય દ્રઢતા ન હોય તેને તો જે આ સત્સંગના નિયમ છે
તેમાં દ્રઢપણે કરીને રહેવું તો જ સત્સંગી રહેવાય, નહીં તો સત્સંગ થકી બહાર પડી જવાય. અને ભગવાનનો જે ભક્ત હોય તેને તો જે પ્રકારના દુઃખ આવે છે તે દુઃખના દેનારા કાળ, કર્મ, માયા એમાંથી કોઈ નથી. એ તો પંડ્ય ભગવાન જ પોતાના ભક્તની ધીરજ જોવાને અર્થે દુઃખને પ્રેરે છે. અને પછી જેમ કોઈક પુરુષ પડદામાં રહીને જુએ તેમ ભક્તની ધીરજને ભગવાન ભક્તના હૃદયમાં રહીને જોયા કરે છે. પણ કાળ, કર્મ, માયાનો શો ભાર છે જે ભગવાનના ભક્તને પીડી શકે? એ તો ભગવાનની જ ઈચ્છા છે એમ જાણીને ભગવાનનો ભક્ત હોય તેને મગન રહેવું. એ વાર્તા સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ, એ 3 જે અંગ તમે કહ્યા તે વાત તો અતિ ઝીણી છે ને કઠણ છે. તે કોઈકના જ સમજ્યામાં આવે ને કોઈકના જ વર્ત્યામાં આવે, પણ સર્વેને ન આવે. અને આ સત્સંગમાં તો લક્ષાવધિ મનુષ્ય છે, તે સર્વેને તો આ વાર્તા સમજવી કઠણ છે. માટે તે કેમ કરે ત્યારે તેનું રૂડું થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તે તો એ 3 અંગવાળા મહિલો જે હરિભક્ત હોય તેનો દાસાનું દાસ થઈને તેની આજ્ઞામાં રહે તો તે કાંઈ ન સમજતો હોય તો પણ એ છતે દેહે જ ભગવાનનો પાર્ષદ થઈ રહ્યો છે ને કૃતાર્થ થઈ રહ્યો છે. અને આ સંસારને વિશે ભગવાનને ભગવાનના ભક્તનો મહિમા અતિશય મોટો છે. તે ગમે તેવો પામર ને પતિત જીવ હોય પણ ભગવાન કે ભગવાનના ભક્તનો આશ્રિત થાય તો તે જીવ કૃતાર્થ થઈ જાય છે. એવો ભગવાનને ભગવાનના ભક્તનો મહિમા છે. માટે જેને ભગવાનના ભક્તની સેવા પ્રાપ્ત થઈ તેને તો નિધડક રહેવું. અને આ 3 અંગની જે અમે વાર્તા કરી છે તે બહુધા તો આ મુક્તાનંદ સ્વામી સારું કરી છે. અને મુક્તાનંદ સ્વામી ઉપર અમને ઘણું હેત છે ને એમને શરીરે મંદવાડ છે. તે રખે કોઈ વાતની સમજણમાં ખામી રહી જાય નહીં એમ જાણીને આ વાર્તા કરી છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, મેં પણ જાણ્યું છે જે મારા સારું જ આ વાર્તા કરી છે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 62મું થયું.